દીપાલી ગઢવી. ફ્રેન્ડ્સ, ઓટોમોબાઈલ્સની કંપનીમાં અપ્સ એન્ડ ડાઉન્સ તો ચાલતા જ હોય છે, પણ તેની માર્કેટ સ્થિતિનો ખ્યાલ આવે છે તેના સેલિંગ ગ્રાફ ઉપરથી. એન્ડ ઇન 2 months 600 cars. Yes, that is something fantastic. 2 મહિનામાં 600 કારનું સેલિંગ એ કઈ કંપનીએ કર્યું? I am talking about the French company Renault, which has introduced the first sedan car in all over India. અને આજે આપણે વાત કરવાના છીએ Renault કંપનીની SUV કાર ડસ્ટરની અને sedan કાર સ્કાલાની. So let's get some hang of these cars. For over 114 years, they have written and rewritten the automobile story, adding an interesting chapter every time. Yes, આજે આપણે વાત કરવાના છીએ ફ્રેન્ચ કાર કંપની રેનોની. બે અદ્ભુત કાર્સ, SUV ડસ્ટર અને સેડાન સ્કાલા. The Renault Scala took comfort and class to an all new level, and the Duster will give you a big, beautiful and efficient reason to rule the road. તો ચાલો થોડું વધારે જાણીએ રેનો વિશે અને તેની બે કાર્સ ડસ્ટર અને સ્કાલા વિશે. ઓલરાઇટ ફ્રેન્ડ્સ, તો આપણી સાથે જે રેનો કર્ણાવતી શોરૂમમાંથી મિસ્ટર હિરેન તલાટી, તો ચલો તેમને મળીને થોડું વધારે જાણીએ રેનોની કાર્સ વિશે. હેલો સર, હાવ યુ? ફાઇન. સર, રેનોની કાર્સ વિશે આજે વાત કરીએ છીએ અને સ્પેશિયલી વાત કરીએ છીએ ડસ્ટર અને સ્કાલા કાર વિશે, અને એની રાઇડ પર પણ જવાનું છે. પણ એના પહેલાં અમારા વ્યુઅર્સને થોડું ડિટેલમાં તેના ફીચર્સ, ઇન્ટિરિયર, એક્સટિરિયર, ટેકનિકલ આસ્પેક્ટથી તમે થોડું સમજાવો. તો પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું ડસ્ટરથી. સો ઓવર ટુ યુ સર. ઓકે, થેન્ક યુ. ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીશું રેનો કંપની વિશે. રેનો એ બેઝિકલી ફ્રાન્સની કંપની છે અને પર્ટિક્યુલર રેનોની જે પ્રોડક્ટ છે એ રેનો બેઝિકલી ફોર્મ્યુલા 1 કારો માટે વખણાય છે. આજે પર્ટિક્યુલર આપણે વાત કરીશું તો 1996થી લઈને આજે 2012 સુધીમાં રેનો છેલ્લા 11 વર્ષથી ફોર્મ્યુલા 1માં નંબર 1 છે. પર્ટિક્યુલર આપણે હાલમાં વાત કરી રહ્યા છે ડસ્ટરની. ડસ્ટરની અંદર આપણે જોઈશું તો ફર્સ્ટ ઓફ ઓલ હાલમાં જે માર્કેટને સૌથી કહેવાય કે બૂમ કરી રહી છે જે અમારી ડસ્ટર કાર છે, જે પર્ટિક્યુલર એક SUV છે, એક ક્રોસ ઓવર SUV તમે એને કહી શકો છો. પર્ટિક્યુલર આની આપણે વાત કરીશું તો તમે એનો મેઇન જે ફ્રન્ટ લુક છે આજે વાત કરીએ, બહુ જ મસ્ક્યુલર અને ટ્રેન્ડી લુક આપેલો છે આનો, બરાબર છે. તમે ફ્રન્ટ લુક એનો જોઈ શકો છો, એકદમ જ એનું જે ગ્રીલ જે છે પર્ટિક્યુલર ક્રોમ ફિનિશ અને જેનું મલ્ટી રિફ્લેક્ટર હેડલેમ્પ્સ છે, બહુ એને ક્લાસી અને રોયલ લુક આપે છે. પર્ટિક્યુલર તમે આપણે સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ તો રેનો બેઝિકલી સેફ્ટી બેઝથી ટોટલી કાર્સ ડિઝાઇન કરી રહી છે, બરાબર છે. આપણે એક વાત કરીએ આની અંદર 1.5 લિટરનું એન્જિન આપેલું છે, બરાબર છે. પર્ટિક્યુલર આની અંદર જોઈશું તો ટોટલ ડીઝલ અને પેટ્રોલ એમ બે અલગ અલગ ઓપ્શન છે આપણી પાસે. ડીઝલની અંદર વાત કરીશું તો ડીઝલની અંદર ટોટલ આની અંદર 6 અલગ અલગ વેરિયન્ટ આપેલા છે. આપણા બેઝિક મોડલની પણ વાત કરીએ, આપણી પર્ટિક્યુલર ડસ્ટર હાલમાં જે માર્કેટમાં જે બૂમ કરી રહી છે એનું એક રીઝન એ છે કે બહુ ઇકોનોમી રેન્જથી સ્ટાર્ટ કરી અને પર્ટિક્યુલર જે સેગમેન્ટમાં કાર મૂકી છે આમાં માઇલેજ વાઇઝ અમેઝિંગ છે. કદાચ આ રેન્જમાં કદાચ બીજી કોઈ SUV આટલી માઇલેજ ઓફર નથી કરતી. પર્ટિક્યુલર આની આપણે વાત કરીએ તો આ તમારે 20ની હાઈવે પર અને 17-18ની સિટીમાં માઇલેજ આપે છે. પર્ટિક્યુલર હાલમાં જો હું તમને જણાવું તો મારી પાસે જે વર્ઝન છે એ ડસ્ટરનું RXZ વર્ઝન છે, જેમાં આપણે ફીચર્સમાં જોઈશું તો આમાં સ્ટાન્ડર્ડ ફીચર્સની અંદર તમે જુઓ તો તમારે ફ્રન્ટ ફોગ લેમ્પ આવી જશે. પ્લસ આપણે વાત કરીએ તો આના સ્પોર્ટી લુક માટે થઈને આમાં 15 ઇંચના અલોય વ્હીલ આપેલા છે. પ્લસ આપણે સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો આમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ આપ્યા છે અને EBD પણ આપેલું છે.
એ સિવાય જો આપણે જોઈએ આની અંદર આનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ, વાવ, આ સેગમેન્ટની કારમાં સૌથી સારામાં સારું આનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપેલું છે. આમાં 206 મિલીમીટરનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે. પર્ટિક્યુલર આપણે જોઈએ આની અંદર બીજું કે આમાં સ્ટાન્ડર્ડ ફીચર્સની અંદર તમારે રિમોટ કીલેસ સેન્ટર લોક આવશે. નોર્મલી આજે માર્કેટમાં તમે કોઈ પણ કાર જુઓ તો આ બધા ફીચર્સ તમારે ટોપ એન્ડ વેરિયન્ટમાં જોવા મળતા હોય છે, જ્યારે આ વસ્તુ તમને આના બેઝિક વર્ઝનમાં મળી જશે. આમાં રિમોટ કીલેસ સેન્ટર લોક છે. પ્લસ આપણે જોઈશું અંદર તો આજે સ્ટાન્ડર્ડ ફીચર્સની જ વાત કરીએ તો આમાં ઓલ 4 પાવર વિન્ડોઝ આપેલા છે. બીજું કે તમારા કમ્ફર્ટ અને કન્વિનિયન્સને ધ્યાનમાં રાખીને આની અંદર જે સ્ટિયરિંગ વ્હીલ આપ્યું છે એ ઇલેક્ટ્રોમિકેનિકલ પાવર સ્ટિયરિંગ છે, જેને તમે ટિલ્ટ એડજસ્ટ કરી શકો છો. હવે મિત્રો આપણે વાત કરીશું પાછળના લુકની. પર્ટિક્યુલર હાલમાં તમે આ રેન્જની કારમાં જોશો તો બહુ લુક વાઇઝ એકદમ સિમ્પલ, સોબર અને એકદમ એલિગન્ટ એનું લુક આપેલું છે. પર્ટિક્યુલર આપણે રિયર ફીચર્સમાં વાત કરીએ તો આમાં તમારે રિવર્સ પાર્કિંગ સેન્સર આપેલા છે વિથ પાર્કટ્રોનિક ડિસ્પ્લે. આમાં તમારે અકોસ્ટિક વોર્નિંગથી તમને વોર્ન કરવામાં આવશે કે પર્ટિક્યુલર પાછળ કેટલા ડિસ્ટન્સ પર કોઈ વસ્તુ પડેલી છે. પછી આપણે બીજી વાત કરીએ અને બૂટ સ્પેસની. આ રેન્જની કારમાં સૌથી સારામાં સારી બૂટ સ્પેસ તમને આની અંદર મળી જશે. પર્ટિક્યુલર તમે જોશો તો 475 લીટરનો બૂટ સ્પેસ આવશે. ઇવન તમારે સપોઝ આમાં મલ્ટીપર્પઝ યુઝ કરવો છે તો તમે આ ઉપરનું પાર્સલ ટ્રે હટાવી અને તમે પાછળની સીટોને 100% ફોલ્ડ કરી શકો છો, તો તમારે ઓલમોસ્ટ 1100 લીટરનો સ્પેસ મળી જશે. હા તો ફ્રેન્ડ્સ, આપણે જે વાત કરીએ હતા કમ્ફર્ટ અને કન્વિનિયન્સ માટેની, તો પર્ટિક્યુલર આપણે આ ગાડીની સીટની વાત કરીએ તો આજે કદાચ બકેટ ટાઈપ સીટ આપેલી છે, જે નોર્મલી સેડાન સેગમેન્ટની કાર્સની અંદર આવે છે. પર્ટિક્યુલર આ કારની પણ વાત કરીએ તો તમે આ સીટની અંદર 6 વે એડજસ્ટેબલ સીટ આપેલી છે. તમે જરૂરિયાત પ્રમાણે સીટને આગળ પાછળ, ઉપર નીચે અને ઇન્ક્લિનેશન તમે એડજસ્ટ કરી શકો છો. બીજું કે આપણે થોડી વાર પહેલાં જણાવ્યું કે આપણે આનું જે સ્ટિયરિંગ જે છે એ કમ્ફર્ટ પોઝિશનને અનુરૂપ બનાવ્યું છે. તમે આને તમારી જરૂરત પ્રમાણે સ્ટિયરિંગને ઉપર નીચે એડજસ્ટ કરી શકો છો. આમાં ઇલેક્ટ્રોમિકેનિકલ પાવર સ્ટિયરિંગ આપ્યું છે. બીજી વસ્તુ, પર્ટિક્યુલરલી આપણે સ્ટિયરિંગની વાત કરીએ તો તમે તમારા કમ્ફર્ટ પ્રમાણે સ્ટિયરિંગની હાઇટને એડજસ્ટ કરી શકો છો. જે પ્રમાણે તમને કન્વિનિયન્ટ થાય એ પ્રમાણે તમે ઉપર અને નીચે એટલે કે તમે ટિલ્ટ એડજસ્ટેબલ કરી શકો છો. બરાબર છે. બીજી વસ્તુ આપણે આની વાત કરીશું ગિયર બોક્સની. આજે પર્ટિક્યુલર ડસ્ટની અંદર 2 ગિયર બોક્સ ઓપ્શન આપેલા છે. પર્ટિક્યુલર તમે આને 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન એમ અલગ અલગ 2 ગિયર બોક્સ આવી જશે. બીજી વસ્તુ આપણે વાત કરીએ કે પર્ટિક્યુલર મેં તમને જે પહેલાં બી વાત જણાવી કે આપણી ગાડીમાં સેફ્ટીને ઘણું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આપણા બેઝિક મોડલ પછી વાત કરીએ તો આની અંદર સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ ડ્યુઅલ એરબેગ્સ આપેલા છે, જે પર્ટિક્યુલર એક સ્ટિયરિંગ વ્હીલ ઉપર છે અને એક ડેશબોર્ડ ઉપર માઉન્ટ કરેલા છે. બીજી વસ્તુ જ્યારે વાત કરીએ આપણે કે એન્ટરટેનમેન્ટ માટે, તો એન્ટરટેનમેન્ટ માટે આમાં સ્ટાન્ડર્ડ ફીચર્સની અંદર મ્યુઝિક સિસ્ટમમાં સિંગલ સીલ MP3, FM, ઓક્ઝિલરી, USB અને બ્લૂટૂથ આવી જશે, જેના કંટ્રોલ સ્ટિયરિંગ માઉન્ટેડ આપેલા છે, જે આ રેન્જની કારને ઘણું સારું લુક આપી રહી છે. બીજી વસ્તુ, તમે આજે એનું અંદરનું લુક જોશો, ઘણું એલિગન્ટ અને ડ્યુઅલ ટોન કલરમાં ઇન્ટિરિયર આપેલું છે. બહુ ક્લાસી અને રીચ તમને લુક આપશે, જે એક નોર્મલ SUV કારથી તમને એક ડિફરન્ટ લુક પૂરું પાડે છે. હા તો ફ્રેન્ડ્સ, હવે આપણે પાછી વાત કરીએ પાછળના લેગ સ્પેસની. તો પર્ટિક્યુલર આ રેન્જની ગાડીમાં સૌથી સારામાં સારો તમને લેગ સ્પેસ મળી જશે. પર્ટિક્યુલર તમે આ સીટોનું જે એરેન્જમેન્ટ છે આમાં તમારે થાઈ સપોર્ટ ઘણો સારો મળશે. તમે જોઈ શકો છો કે આમાં ફ્રન્ટ અને રિયર લેગ સ્પેસની અંદર ઘણો સ્પેસિયસ છે. પ્લસ આપણે વાત કરીએ કમ્ફર્ટ માટે તો તમારે આની અંદર રિયર આર્મરેસ્ટ આપ્યું છે. પર્ટિક્યુલર તમે આરામથી આમાં કપ હોલ્ડર બી તમે હોલ્ડ કરી શકો છો. બીજી વસ્તુ કે આ રેન્જની કારમાં આ ફર્સ્ટ કાર છે જેની અંદર તમારે રિયર એસીના ડક્સ વિથ કંટ્રોલર આપેલા છે. તો આ બી એક એને નવી વસ્તુ આપેલી છે.